નમસ્કાર મિત્રો. અ, અમે ગીતા ભણીએ છીએ અને તમે પણ ગીતા વાંચી હશે અથવા ક્યાંક સાંભળી હશે. તો ગીતા તમે વાંચી હશે અથવા સાંભળી હશે તો તમને એટલું તો ધ્યાનમાં આવ્યું હશે કે ગીતા કોઈ ધાર્મિક ગ્રંથ નથી અથવા કોઈ એક એવો સામાન્ય ગ્રંથ નથી જે ખાલી કોઈ એક ધર્મ કે હિન્દુ ધર્મના લોકો માટે જ સારો એવો છે કે એવું કઈ નહીં. એ માનવ જીવનનો ગ્રંથ છે, માનવ જીવનના વ્યવસ્થાપનનો ગ્રંથ છે. તો તમને પણ ગીતા વાંચતા કે સાંભળતા તમારા જીવનના ઘણા એવા પ્રશ્નો હશે જે ઉદ્ભવ્યા હશે. વ્યાવહારિક પ્રશ્નો હોય કે અ, કોઈ પણ જાતના પ્રશ્નો હોય તે તમને ઉદ્ભવ્યા હશે. પણ તમને સીધા ગીતા પુસ્તક જે ગીતાજીનું પુસ્તક છે તેમાંથી સીધા આપણને તેના જવાબ ન મળી શકે અથવા નથી મળી શકતા. આપણે એટલા એ રીતે ખુલીને નથી મળી શકતા કેમ કે એમાં ગૂઢ અંદર જ્ઞાન છે. તો આપણે તે માટે એક એઆઈ ટૂલ સરસ મજાનું આપણને મળ્યું છે, ગીતા જીપીટી કરી. તમે સાચું સાંભળ્યું. તમે ચેટ જીપીટી તો સાંભળ્યું હશે પણ ગીતા જીપીટી કંઈક અલગ જ વસ્તુ છે. કૃષ્ણ સાથે જીવનના રહસ્યો ખોલીને 10 લાખ પ્લસ પ્રશ્નોના જવાબ આપ્યા છે આ ગીતા જીપીટી. તો આપણા જે પ્રશ્નો છે તે તમે અહીંયા ટાઈપ કરો તો સીધો જ અહીંયા જવાબ મળી જાય. જેમ કે અહીંયા ઘણા ઉદાહરણ આપ્યા છે કે કેવી રીતનો પ્રશ્ન પૂછવો અથવા તમારે શું પ્રશ્ન છે. તો આપણે અહીંયા શરૂઆત કરીએ કે હું પરમાત્માથી અલગ થવાની મારી ભાવનાને કેવી રીતે દૂર કરી શકું. તો આ મારો પ્રશ્ન છે. અહીંયા હું સીધું એન્ટર આપીશ. તો અહીંયા તમારી જૂની જે તમારી ચેટ હશે તે પણ દેખાડશે. અને અહીંયા જો આ મેં પ્રશ્ન પૂછ્યો કે હું પરમાત્માથી અલગ થવાની મારી ભાવનાને કેવી રીતે દૂર કરી શકું. તો પોતાની અંદર રહેલા દિવ્ય તણખાને ઓળખવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે બીજામાં શોધવું, કે તેને બીજામાં શોધવું. જ્યારે આપણે બીજામાં દેવી સ્પાર્ક કે જે દેવી જે હોય છે, જે ચમત્કાર જે બીજામાં જોઈએ છીએ ત્યારે તેને આપણામાં જોવાનું સરળ બને છે. એટલે જ સગુણ અને નિર્ગુણ ભક્તિમાં સગુણ કેમ આપણને સરળ અને સારી એવી દેખાડી છે, કારણ કે આપણે મૂર્તિમાં ભગવાનને જોઈ શકીએ છીએ. નિર્ગુણમાં આપણે બધે જોવા જઈશું તો ક્યાંક ભેગું નહીં થાય. તો એક આકાર આપી દીધો, એક મૂર્તિ આપી દીધી કે ભગવાન આવા દેખાય છે. તો આ રીતના સગુણ ભક્તિ આપણે કરી શકીએ. તો આપણો પ્રશ્ન છે કે પરમાત્માથી અલગ થવાની મારી ભાવનાને કઈ રીતે દૂર કરી શકું. તો પોતાના અંદરના દિવ્ય તણખાને ઓળખવાની બીજી રીત છે તેને પ્રકૃતિમાં શોધવી. આ આવી નિર્ગુણ ભક્તિની વાત. પ્રકૃતિની દિવ્ય ચિનગારીથી ભરેલી છે. પ્રકૃતિ દિવ્ય ચિનગારીથી ભરેલી છે. જો આપણે તેને શોધીશું તો આપણને તે મળશે જ. એટલે અહીંયા આપણે અલગ થવાની ભાવના કઈ રીતે દૂર કરી શકીએ? શોધીને. કોઈક વસ્તુ આપણને નથી મળતી તો કઈ રીતે દૂર કરી શકીએ, તેને કઈ રીતે મેળવી શકીએ? તો શોધીને. આપણામાં ઝંખ ના હોવી જોઈએ કે આપણે તેને શોધી શકીએ. તો અહીંયા એ જ વાત કરી છે. જો તમને સગુણ ભક્તિમાં સગુણ મૂર્તિમાં તમને નથી દેખાતી તો તમે નિર્ગુણમાં પણ જોઈ શકો છો. હા, નિર્ગુણ બહુ અઘરી વસ્તુ છે જે આપણે સામાન્ય માણસ તેમાં ભગવાનને નથી જોઈ શકતા. પ્રકૃતિમાં આપણે વાત છે કે કણ કણમાં ઈશ્વર છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વ, ઈશા ઉપનિષદમાં લખેલું જ છે. પણ આપણે નથી જોઈ શકતા. તે પણ સાચી જ ભક્તિ છે, નિર્ગુણ ભક્તિ. પણ સગુણ ભક્તિ સરળ છે. નિર્ગુણ ભક્તિમાં ઉદાહરણ આપીએ તો દયાનંદ સરસ્વતી છે, જેમને નિર્ગુણ ભક્તિની વાત કરી છે તેમના સત્યાર્થ પ્રકાશમાં. તો એ પ્રમાણે આપણે નિર્ગુણ ભક્તિને જોઈ શકીએ છીએ. તો આ રીતના આપણા કોઈ પણ લાઈફના પ્રશ્નો હોય, જેમ કે મેં આગળ પૂછ્યું હતું કે હું જીવનમાં મારો સાચો હેતુ કેવી રીતે શોધી શકું. તો ભગવદ્ ગીતા શીખવે છે કે જીવનનો આપણો સાચો હેતુ ભગવાન સાથેની આપણી એકતાની અનુભૂતિ કરવાનો છે.
આપણે યોગના અભ્યાસ દ્વારા આ એકતાને અહેસાસ કરી શકીએ છીએ, જે આપણી વ્યક્તિગત ચેતનાનું સાર્વત્રિક ચેતના સાથે જોડાણ છે. જ્યારે આપણે આ એકતાનો અનુભવ કરીશું, ત્યારે આપણને સાચી શાંતિ અને આનંદનો અનુભવ મળશે. તો અંતિમ સત્યની જ્યારે વાત કરીએ, તો એ ભગવાન સાથેની એકતાનો અનુભવ કરવાનો છે. અને યોગના અભ્યાસ દ્વારા આપણે આ એકતાનો અહેસાસ કરી શકીએ છીએ. તો આ રીતનો આપણા જીવનના કોઈ પણ પ્રશ્નો હોય ત્યાં આ ગીતા જીપીટી માંથી આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો આજનો મારો આ જ હેતુ હતો કે ગીતા એઆઈ નો આપણે ટેકનોલોજી કઈ છે કે બધે છે, અને ઘણા લોકો કહે છે કે બહુ ખરાબ દિશા છે, આગળની ટેકનોલોજી આપણને ખરાબ દિશા તરફ વાળી રહી છે. નથી, એવું નથી. ક્યારેક તમે તેની સકારાત્મક પોઝિટિવ સાઈડ તો જુઓ. તો આ પોઝિટિવ સાઈડ દેખાડવાનો મારો પ્રયત્ન હતો. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને તમારા પ્રશ્નો પણ ગીતા જીપીટીમાં પૂછજો, જેનું તમને યોગ્ય નિરાકરણ મળી શકે. તો ધન્યવાદ.